टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી. બુલેટિનની શરૂઆતમાં નજર કરીએ 5 મોટી ખબર પર. તો મોરબીમાં વિવાદિત દરગાહને ભોંય ભેગી કરતા તંગદિલીનો માહોલ છે. ડિમોલેશન દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા. સ્થિતિને જોઈ પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો. આ તરફ દૂધસાગર ડેરીમાં ઈડબ્લ્યુએસ અનામત મુદ્દે હવે આર પારની લડાઈ છે. બાબુ પટેલે પોસ્ટ કરી અને સવાલ ઉઠાવ્યા તો વરુણ પટેલે કહ્યું, મેં ફક્ત અમારા કહેવાતા આગેવાનો માટે જ પોસ્ટ કરી હતી. આ તરફ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પે મુદ્દે સુનાવણી થશે. ગુજરાતના 60,000 ફિક્સ પે પર કામ કરતા સરકારી કર્મચારીઓની પોતાના તરફી ચુકાદાની આશા. તો તલાટીઓને સોંપાઈ શ્વાન શોધવાની કામગીરી. રાજ્ય વિકાસ કમિશનરે પરિપત્ર કરીને આદેશ કર્યો છે. પંચાયતની હદમાં આવતી જાહેર જગ્યામાં શ્વાન રહેતા હોય તેવી જગ્યાની ઓળખ હવે તલાટી કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ હવે સેવા તીર્થ રહેશે. કેન્દ્રીય સચિવાલય, કર્તવ્ય ભવન અને રાજભવન હવે લોકભવન કહેવાશે. પીએમઓએ કહ્યું, અમે સત્તાથી સેવા તરફ આગળ વધ્યા. અને હવે બુલેટિનમાં સૌથી પહેલા નજર મહત્વના સમાચાર પર કરીએ. રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફિલ્મના કલાકારોને જોવા માટે લોકોની ભીડ બેકાબુ બની. ક્રિસ્ટલ મોલ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો લાલો ફિલ્મ જે પ્રમાણે દિવસે ને દિવસે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, કલાકારોની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં ફિલ્મ લાલોના કલાકારો પહોંચ્યા હતા અને પ્રમોશન દરમિયાન એ જ વખતે આ મોલના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર. 100 કરોડી ક્લબમાં ફિલ્મ લાલો સામેલ થઈ ગઈ છે. દિવસે ને દિવસે હજુ પણ કલેક્શન વધતું જઈ રહ્યું છે અને આખી ટીમ ફિલ્મની ગુજરાત ટૂર પર પહોંચેલી છે. ત્યારે રાજકોટના આ દ્રશ્યો સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. ઋષિ, ફિલ્મ લાલુના કલાકારો રાજકોટ પહોંચ્યા અને એ સમયે મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફિલ્મના કલાકારોની એક ઝલક જોવા માટે લોકો જાણે અધીરા બન્યા હોય એવું જોવા મળ્યું. શું જાણકારી, શું પરિસ્થિતિ અત્યારે? હાલ મોલના જે તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું, રાજકોટનો આ ક્રિસ્ટલ મોલ છે, જેમાં ફિલ્મના કલાકારો તમામે તમામ અહીં આવ્યા હતા. પરંતુ જે રીતે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો લાલો ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ તો થઈ ગઈ, પરંતુ ત્યારબાદ કલાકારો અહીં પ્રમોશન માટે આવ્યા હતા અને આગલે દિવસે જ જાહેર કર્યું હતું કે રાજકોટમાં ક્રિસ્ટલ મોલ ખાતે અમે પહોંચી રહ્યા છીએ. જે ફિલ્મના જે મુખ્ય કલાકાર છે એટલે કે હિરોઈન અને હીરો, જે શ્રીકૃષ્ણનો રોલ જેને કર્યો હતો, તે બંને એક સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કર્યો હતો અને એ વિડીયો બાદ રાજકોટની જનતા એટલે કે ઓવર ક્રાઉડ અહીં આવ્યું હતું અને ઓવર ક્રાઉડને કારણે અનેક બાળકો અહીં કચડાયા હતા અને ઘાયલ પણ થયા હતા. પરંતુ એક ચોંકાવનારો જે વિડીયો સામે આવ્યો હતો કે એક બાળકી પોતાનો જીવ બચાવવા માટે કરગડી રહી હતી, પરંતુ તેના પેરેન્ટ્સ અને તેની સાથે રહેલા વ્યક્તિઓએ તેમને કોઈ પણ રીતે બચાવી લીધી હતી. એ લિફ્ટ છે, તે લિફ્ટના પણ તમને હું દ્રશ્ય બતાવીશ. આ જે લિફ્ટ છે તે ઇલેક્ટ્રિક લિફ્ટ છે. અહીં બાળકીનો પગ ફસાયો હતો, પરંતુ તેની સાથે રહેલા જે વ્યક્તિ હતા તેને તાત્કાલિક આ બાળકીને અહીંથી ખસેડી લીધી હતી અને બાળકીનો જીવ બચી ગયો હતો. જે પંડિતજી હતા તે પણ મદદે આવ્યા હતા. પંડિતજી, શું હતું, આખી બાળકી બચી ગઈ, શું કહેશો? સદનસીબે હાલ તો આ પંડિતજી કશું બોલવા તૈયાર નથી, પરંતુ તેઓ આ મોલમાં જ નોકરી કરે છે અને પોતાનું જ્યોતિષી જોવે છે. પરંતુ આ એ જ ઘટના છે, ઘટના સ્થળ છે. હું તમને અન્ય પણ જે દ્રશ્ય બતાવવા માંગીશ. જે જગ્યાએ પ્રમોશન હતું તે પ્રમોશનનું આ સ્થળ છે. અહીં ક્રિસ્ટલ મોલ ખાતે જે પ્રમોશનનું સ્થળ હતું અને એ જ પ્રમોશન સ્થળ પર જે આ ગંભીર ઘટના બની હતી. બાળકીનો જીવ તો હાલ બચી ગયો છે, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે, જેને કહેવાય કે શૂન્ય, એક આયોજકો નિષ્ફળ રહ્યા હતા અને કલાકારો પણ વ્યવસ્થાના ભાગરૂપે અહીંથી ચાલતી પકડી હતી. બાઉન્સર્સની ટીમ હતી, પરંતુ બાઉન્સર્સની ટીમ પણ કલાકારોને પ્રોટેક્ટ ન કરી શકી, કારણ કે ઓવર ક્રાઉડ હતું. 8 થી 10 બાઉન્સર્સ અહીં હતા. આપણે બાઉન્સર્સ મિત્રો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેમનું શું કહેવું છે. જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો, એક બાળકીનો જીવ બચ્યો, શું કહેશો? તમે લોકોએ જ માંડ જીવ બચાવ્યો અને ઓવર ક્રાઉડ હતું. એના કરતા વધુ પબ્લિક હતું અને ફર્સ્ટ ઓફ ઓલ તો શું છે કે બધા ચાલીને બધા સાચવતા નતા, કેમ કે એક બાળકી અહીંયા જ માંડ બચી ગઈ પડતા ખોટું વાગી જતું. બીજા બી ઘણા છોકરા બધા જોડતા છે.
આયોજકોની ખામી લાગે છે? કારણ કે તમારા કારણે બાળકીનો જીવ બચ્યો અને એના પેરેન્ટ્સે પણ બચાવ્યો છે. તમે અનેક બાળકો બચાવ્યા છે. સર પણ બહુ ઓવરક્રાઉડ હતો, ધાર્યા કરતા બહુ ઓવરક્રાઉડ હતું, પબ્લિક સમજતું નતું. આવી સિચ્યુએશનમાં તમારું કામ શું હોય છે? કામ બધાને પ્રોટેક્શન આપવાનું હોય છે, પણ શું છે કે અહીંયા આગળ અમારે તો ફર્સ્ટ પ્રાયોરિટી આપવી પડે, છોકરાઓને બી પૂરું સાચવવા પડે. હાલ જવાબદારી કોની જો ઘટના ઘટે તો? એ કઈ ન કરીએ, પણ પબ્લિક જ એવું ઓવરક્રાઉડ હતું, અમે સમજાવવા કરતા બી સમજતા નતા. હાલ એક બાળકીનો તમે પણ જોયું છે કે માંડ જીવ બચ્યો અને લિફ્ટમાં પણ બાળકી ફસાઈ હતી. જે સીડી છે તેમાં ઇલેક્ટ્રિક સીડીમાં પણ સમજતું નતું. આગળ અહીંયા સીડીમાં જોઈએ તો માંડ બાળક હમણાં બચ્યું છે, તો થોડો પબ્લિકનું બી થોડું મિસબિહેવિયર સાથે અને ઓવરક્રાઉડ બહુ થઈ ગયું, પાછળથી ધક્કા બી આવે. જે બાઉન્સર્સ મિત્રો છે તે કહી રહ્યા છે પાછળથી ધક્કા આવતા હતા. ક્રિસ્ટલ મોલના દ્રશ્ય છે, રાજકોટથી સીધા જ આ લાઈવ દ્રશ્યો બતાડી રહ્યો છું. ઓવર ક્રાઉડને કારણે આ ઘટના ઘટી હતી, પરંતુ એક બાળકી નહીં પરંતુ બે બાળકી, જે બાઉન્સર મિત્રએ કહ્યું કે બે બાળકીના જીવ જોખમમાં હતા. સદનસીબે એક બાળકીનો જીવ બાઉન્સર્સે બચાવ્યો અને બીજી બાળકીનો જીવ તેમના પરિવારજનોએ બચાવ્યો. આ સીડી છે, આ જ સીડીમાં બાળકી ફસાઈ હતી, પરંતુ બાળકીને સદનસીબે બચાવી લેવામાં આવી હતી. રાજકોટના ક્રિસ્ટલ મોલની આ ઘટના છે અને ખૂબ જ ગંભીર ઘટના કહેવાય, કારણ કે 100 કરોડની ક્લબમાં જ્યારે આ લાલો ફિલ્મ સામેલ થઈ ગઈ છે, સમગ્ર ભારતભરમાં જ્યારે આ કલાકારોના પણ વખાણ થઈ રહ્યા છે, ત્યારે આ કલાકારોને જોવા ગુજરાતની જનતા નહીં પરંતુ આ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા અહીં ઉમટી પડી હતી. પરંતુ નાના બાળકો જે કલાકારો સાથે ફોટો પડાવવા માંગતા હતા તે આ ભીડમાં ફસાઈ ગયા હતા અને બાળકો રીતસરના કચડાયા હતા. જો જીવ જાત જો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. જી જોઈએ ઋષિ, સૌથી મોટો પ્રશ્ન અત્યારે આ જે સીન અત્યારે રાજકોટના જોઈ રહ્યા છે, થોડા સમય પહેલા જ્યારે પુષ્પા 2 ફિલ્મ આવી હતી, અલ્લુ અર્જુનનો ક્રેઝ પણ આટલો જ હતો, પુષ્પાનો ક્રેઝ પણ આટલો જ હતો અને લોકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે જાણે અધીરા બન્યા હતા અને એ વખતે કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. એટલે આ સીધું રાજકોટની અંદર મિસમેનેજમેન્ટ કહી શકાય. રાજકોટમાં મિસમેનેજમેન્ટ 100% કહી શકાય, કારણ કે નાના બાળકો છે તે નાના બાળકો અહીં કચડાયા હતા. જે દિવ્યાંગ બેન છે તે બેનને પણ ધક્કો લાગ્યો હતો, તમને પણ ધક્કો લાગ્યો હતો. શું કહેવાય, વ્યવસ્થાના અભાવ છે, એ તો હકીકત છે. બેન શું કહેશો કે વ્યવસ્થાના નામે નાના બાળકો કચડાયા? બેન શું કહેશો, તમારું પણ બાળક હોય જ્યારે ધક્કો લાગે અને કચડાય, શું કહેશો? એક બાળકીનો જીવ માંડ બચ્યો છે. આયોજકોની વ્યવસ્થાનો પણ અભાવ કહી શકાય. બાળકો કચડાયા તોય સારી વ્યવસ્થા લાગે. શું કહેશો, 4 વાગ્યાના છોકરા હેરાન થયા હતા? 4 વાગ્યાના આવ્યા હતા. અમારું પિક્ચર 400 ની ટિકિટ લઈ અને પિક્ચર જોવું પછી જોશું. પેલા ભાઈ મુલાકાત લઈ લે આ કલાકાર આર્ટિસ્ટો સાથે મુલાકાત ન લઈ. આ વ્યવસ્થાનું સદંતર વિશ્વની વ્યવસ્થા હતી. શું કહેશો, વ્યવસ્થા સારી હોવી જોઈએ? કારણ કે આની પહેલા પણ એવી અનેક ઘટના થઈ છે, બાળકોના જીવ ગયા છે. હા, અહીંયા બેરિકેડ હોવું જોઈએ, વ્યવસ્થા હોવી જોઈએ, સ્ટેજ ઊંચો હોવો જોઈએ અને બાઉન્સરો વ્યવસ્થિત હોવો જોઈએ, સ્ટેજ મોટો હોવો જોઈએ. આ બધું સાવ સાકરું 2 મિનિટ ન રહ્યા કલાકારો અને તરત ભાગી ગયા. જી જોઈ, જે રીતે લોકોનો આક્રોશ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કલાકારો 2 થી 5 મિનિટ નથી રહ્યા. અને જે પ્રકારે સમગ્ર ઘટના બની છે, આ રાજકોટના ક્રિસ્ટલ મોલની ઘટના છે, જેમાં 2 બાળકીઓનો જીવ જોખમાયો હતો, પરંતુ એક બાળકીનો જીવ બાઉન્સર્સે બતાવ્યો હતો, બીજા જે બાળકી છે તેનો જીવ તેના પરિવારજનોએ બચાવ્યો હતો. ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. ખરેખર જો મોટી ઘટના ઘટે તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ અત્યારે આ સ્થાનિક આયોજકો ઉપર અને તંત્ર ઉપર પણ થાય છે. જો આ પ્રકારની ઇવેન્ટ કરવી હોય તો મંજૂરીની પ્રક્રિયા શું હોય છે, ખરેખર મંજૂરી લીધી હતી કે કેમ, તે પણ એક સવાલ સામે આવે છે. જી જોઈ. બિલકુલ ઋષિ, સૌથી મોટો પ્રશ્ન એ કે આમાં ફિલ્મની જે ટીમ છે એમણે અને સાથે મોલવાળા જેટલા પણ અધિકારીઓ હોય છે, જેટલા પણ મેનેજમેન્ટમાં લોકો હોય છે, બંનેએ સાથે મળી અને કામ કરવાનું હોય છે. હવે ખબર જ છે કે જ્યારે 100 કરોડ ક્લબમાં ફિલ્મ સામેલ થઈ છે એટલે સ્વાભાવિક રીતે ક્રેઝ છે ફિલ્મનો, એટલે લોકો કલાકારોને જોવા માટે, એમની સાથે ફોટા પડાવવા માટે, એમને મળવા માટે ઉમટવાના જ છે. અને રાજકોટના લોકો અત્યારે જ્યારે તેમના ફેવરેટ કલાકારોને મળવા માટે પહોંચતા હોય અને આ રીતની અવ્યવસ્થા સર્જાતી હોય, તો જો આવામાં કોઈ દુર્ઘટના સર્જાય, જો કોઈ નાના બાળકોને કંઈ થાય તો પછી એનું જવાબદાર કોણ? અને અત્યારે હવે મોલ તરફથી શું કહેવામાં આવ્યું છે કે પછી ફિલ્મના જે આયોજકો છે એમના તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું છે ખરા આ ઘટના પછી?
હાલ તો અત્યારે જે તમામ જે કલાકારો છે એ કલાકારો પણ આ ભીડથી બચીને અહીંથી રીતસરના ચાલ્યા ગયા છે અને તેઓ પોતે પણ અત્યારે આ ભીડમાં ફસાયા હતા. તેઓ પ્રમોશન માટે આવ્યા હતા, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે ફિલ્મના લીડિંગ એક્ટર્સે જ્યારે જે પ્રકારે વિડીયો જાહેર કર્યો હતો કે આવતીકાલે 4 વાગે અમે ક્રિસ્ટલ મોલ રાજકોટ પધારી રહ્યા છીએ, તેમના જે આ શબ્દો છે તે સાંભળીને જ રાજકોટની જનતા ઉમટી પડી હતી. પરંતુ જે 2 બાળકી પોતાનો જીવ ગુમાવત અને સદનસીબે તેના નસીબ હશે અને એ બાળકીનો જીવ બચી ગયો છે. જે એક્સક્લુઝિવ વિડીયો ન્યૂઝ કેપિટલ પાસે છે ત્યારે આ જે ધક્કામુક્કી થઈ રહી છે તેના પણ વિડીયો છે. જે બાળકી છે તેનો જીવ તો હાલ બચી ગયો, પરંતુ જો મોત થાત તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ સામે આવે છે. ત્યારે આયોજકોની પણ ગંભીર બેદરકારી આ રાજકોટમાં સામે આવી છે. જી ઋષિ, આમાં જે લોકો ત્યાં આગળ એકઠા થયા એમની પણ ક્યાંક સમજદારીમાં ચૂક થઈ હોય એવું પણ કદાચ કહી શકાય, કારણ કે આટલી બધી ભીડ છે તો એમણે પણ પોતાના બાળકોને સાચવવાની જરૂર છે કે પછી ભવિષ્યમાં પણ આ પ્રમાણેની કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેમને પણ પોતાના બાળકોને સાચવવાની જવાબદારી છે. બાળકોને સાચવવા ખૂબ જરૂરી બન્યા છે. એક બેન છે તે પણ જોડાયા છે. બેન, 2 બાળકીનો જીવ જતા રહી ગયો છે, શું કહેશો? એક વ્યવસ્થા તો હોવી જોઈએ ને. એડવર્ટાઇઝ કરો છો તો પછી તમે પૂરતી વ્યવસ્થા રાખો, તો જ તમે ભીડ ભેગી કરો. કોઈનો જીવ જાય તો કોણ જવાબદારી લેશે આ બધી? બેન, જે એક દ્રશ્યો ચોંકાવનારા દ્રશ્યો છે, બાળકી લિફ્ટમાં રીતસરની તણાઈ છે. જે ઇલેક્ટ્રિક જે સીડી છે તેમાં તેના માતા પિતાની સૂઝબૂછ જો કયો કે પછી બાઉન્સર્સની સૂઝબૂછ કયો, 2 બાળકીનો જીવ બચ્યો છે માંડ. નો થવું જોઈએ આવી રીતે ભીડ. આપણે પણ સમજીને રહેવું જોઈએ. એટલું બધું શું જરૂર છે કે એક્ટર છે એને જોવાની આપણે એવી જરૂર છે? આપણે પણ ભીડ જમા કરવાની જરૂર જ નથી એવી કાંઈ. જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ એક ગર્વની વાત છે, પરંતુ એક વ્યવસ્થા તો સેફટીની તો જરૂર છે ને. સેફટી હોય તો જ આપણે, બાકી આપણે ખવાય નહીં. એડવર્ટાઇઝ કરી ત્યારબાદ અહીં આવ્યા છે. શું કહેશો? કારણ કે તમે જે 4 વાગ્યાના છો, તમારામાં પણ એક રોષ છે, શું કહેવા માંગશો આયોજકોને? વિડીયો અત્યાર સુધી જાહેર કર્યો અને કેટલા ફેમસ કર્યો અને કેટલા દિવસથી વિડીયો કરતા હતા અને પછી આયોજકોને ખૂબ વ્યવસ્થાની જળવાઈ જાય એવી રાખવી જોઈએ. એની બધી એને ધક્કામુક્કી સ્ટેજ સાવ નાનો કરી નાખ્યો અને ખાલી બાઉન્સરો જ દેખાતા હતા. ઓલા લોકો આર્ટિસ્ટો આવ્યા, ખાલી 5 મિનિટ ન રોકાણા અને તરત નીકળી ગયા, કારણ કે એને પોતાને ડર લાગવાનો તો ભીડ નહીં લાગે. અવ્યવસ્થા એટલી બધી હતી કે કોઈ એકબીજા ઉપર જ પડતા હતા બે. નાના બાળકો, નાના કચ્ચા બચ્ચા બધા જઈને પોતાની તૈયારી કરીને આવ્યા હતા. હાર, ફૂલ, ગુલદસ્તા, આ કૃષ્ણ ભગવાનના ફોટા બીજું આ લઈને આવ્યા હતા એને બતાવવા માટે જઈને. આ જોઈ હું તમને સ્ટેજ પણ બતાડવા માંગીશ. જે સ્ટેજ છે તેની સાઈઝ તમે જોઈ શકો તો એક તરફ હજારોની સંખ્યામાં પબ્લિક અહીં આવ્યું હતું, પરંતુ આ સ્ટેજ છે તે માત્ર 8 ફૂટની સાઈઝ. કે સ્વાભાવિકપણે કે લોકો પણ આ સ્ટેજ ઉપર ચડી ગયા હતા. કલાકારોને પણ અહીંથી ભાગવું પડે તે પ્રકારની પરિસ્થિતિ રાજકોટમાં સર્જાય છે. આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. ખરેખર આગામી દિવસોમાં જો આ આયોજન થાય તો એક કડક મંજૂરીના કાયદા ઘડવામાં આવે, જેથી કરીને જે આયોજકો છે તે પણ તમામ મંજૂરીની પ્રક્રિયા પૂરી કરીને જ રાજકોટની જનતાને આમંત્રણ આપે. હાલ તો આ જે રાજકોટની જનતા છે તેના જીવ બચી ગયા છે, પરંતુ નાના બાળકો જે છે તે કલાકારો સાથે ફોટો પડાવવા આવ્યા હતા. જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, 4 વાગ્યાના આ પ્રકારના નાના બાળકો છે એ પોતાના ફેવરિટ કલાકારોને મળવા આવ્યા હતા, પરંતુ મળ્યા વિના જ તેમને અહીંથી પાછું જવું પડે તે પ્રકારની સ્થિતિ છે. અને નાના બાળકો કચરાને તે માટે અનેક વાલીઓએ આ બાળકોને દૂર પણ રાખ્યા હતા. ઘટના પણ કહેવાય. અને આ ગંભીર ઘટનામાં જે રીતે તંત્રએ ખરેખર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. નાના બાળકોના જીવનું જોખમ હતું. શું કહેશો? આ પ્રકારનું આયોજન કેવું યોગ્ય? ખરેખર લાલભાઈનો બિગ ફેન છું. ખરેખર કેવું ન પડે. જો નાનાની રાહ જોતો તો લાલભાઈને મળું પણ હવે નસીબ ભગવાનની કરમની કઠણાઈ ન પડે. તમે તો ન મળી શક્યા, પરંતુ બાળકો કચડાયા, એ ઘટના કેટલી યોગ્ય? જે રીતે સમગ્ર ઘટના બની, રાજકોટના દ્રશ્ય છે, લોકોનો આક્રોશ તો ચરમસીમાએ છે જ, પરંતુ અનેક એવા લોકો છે તે કલાકારોને મળી તો ન શક્યા, પરંતુ ભીડમાં તેઓ કચડાયા અને ભાગાભાગી એક સર્જાઈ હતી. રાજકોટના ક્રિસ્ટલ મોલના આ દ્રશ્ય છે. 2 બાળકીનો જીવ જોખમમાં હતો અને એ બાળકીઓનો જીવ એક તો બાઉન્સર્સે બચાવ્યો અને બીજો જીવ છે તેના પેરેન્ટ્સે બચાવ્યો. ખૂબ જ ગંભીર ઘટના રાજકોટના ક્રિસ્ટલ મોલમાં બની છે અને હાલ અત્યારે તમામ કલાકારોએ અહીંથી ચાલતી પકડી છે. જી
રહેશો, આપની પાસે આવીશું અને વધુ અપડેટ્સ પ્રાપ્ત કરીશું, પરંતુ અત્યારે જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં પોતાના મનપસંદ કલાકારોને એક ઝલક જોવા માટે નાના બાળકોથી લઈ અને વડીલો સુદ્ધા આ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં પહોંચ્યા હતા અને ત્યાંથી કેવી રીતે એક બાળકી ફસાઈ જાય છે અને તેનું કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે, ત્યાં આસપાસના લોકો દ્વારા એના મા બાપની તો ચોક્કસથી અહીં બેદરકારી કહી શકાય, કારણ કે નાના ભૂલકાઓને આ પ્રમાણે ભીડમાં એકલા ન છોડવા જોઈએ, પણ બીજી તરફ મોલના જે આયોજકો છે એમની સ્પષ્ટપણે અહીંયા બેદરકારી છે. સાથે સાથે જે ફિલ્મના આયોજકો છે જેમણે આખું અરેન્જમેન્ટ કર્યું છે, જે ગુજરાત ટૂર પર નીકળ્યા છે, લોકો સુધી પહોંચવા માટે પહેલેથી જ તેઓ પ્રમોશન કરી રહ્યા છે, પરંતુ એમને પણ એ વાત અહીંયા ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ ક્રેઝમાં ક્યાંક ને ક્યાંક કોઈ નિર્દોષનો ભોગ ન લેવાઈ જાય. જે નાના બાળકો સવારથી કદાચ રાહ જોતા હશે, જ્યારથી અનાઉન્સમેન્ટ થઈ હશે કે રાજકોટમાં ક્રિસ્ટલ મોલમાં તેમના મનપસંદ કલાકારો પહોંચવાના છે અને તેમની સાથે એક સેલ્ફી લેવા માટે, ફોટો પડાવવા માટે, વાતચીત કરવા માટે, હાથ મિલાવવા માટે, ઓટોગ્રાફ લેવા માટે લોકો સવારથી ઊભા હશે, રાહ જોતા હશે અને એવામાં ભીડ બેકાબુ બને છે. કલાકારો 5 મિનિટ પણ ત્યાં નથી રોકાતા અને ત્યાંથી ચાલતી પકડે છે આ ભીડને જોઈને અને એવામાં અફરાતફરીનો માહોલ સર્જાય છે અને આ અફરાતફરીની અંદર એક નાનકડી બાળકી કે જે તો અત્યારે જે સમાચાર પ્રાપ્ત થયા છે એ અનુસાર જે ભીડ છે અત્યારે કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ આયોજકોના બેદરકારીના કારણે, આયોજનના અભાવના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે. ફિલ્મ ચોક્કસથી સારી છે, દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે આ, કારણ કે આ ફિલ્મે 100 કરોડનું કલેક્શન કર્યું છે અને હજુ પણ હરણફાળ ભરી રહી છે, પરંતુ આ પ્રમાણેની કોઈ પણ ઘટના ક્યારેય ન ચલાવી લેવાય અને એ સૌ કોઈએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો આ દ્રશ્યો એક્સક્લુઝિવ ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભીડ બેકાબુ બની રાજકોટના ક્રિસ્ટલ મોલની આ ઘટના અને ત્યાં એક નાનકડી બાળકીનો માંડ જીવ બચ્યો, કારણ કે આ ભીડની વચ્ચે આ બાળકી ફસાઈ ગઈ હતી. તો ફિલ્મના જે સ્ટાર્સને મળવા માટે, તેમની એક ઝલક જોવા માટે આ ભીડ બેકાબુ બની હતી, પરંતુ મોલ અને આ આખી ઇવેન્ટના આયોજકોની બેદરકારીના કારણે આ અફરાતફરીનો માહોલ સર્જાયો અને માંડ આ દીકરીનો જીવ બચ્યો છે, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવે કે કેટલી ભયાનક ભીડ, હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા અને એ વખતે અફરાતફરીનો માહોલ સર્જાયો. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અને ત્યાં નાના એવા ભૂલકાઓ પણ આ ભીડમાં ફસાઈ ગયા હતા. ક્રિસ્ટલ મોલ રાજકોટનો અને ત્યાં આ પ્રમાણે અફરાતફરી સર્જાઈ હતી. લોકોની ભીડ બેકાબુ બની ફિલ્મના કલાકારોને જોવા માટે અને એ જ વચ્ચે આ પ્રમાણે નાસભાગ પણ ક્યાંક ને ક્યાંક થઈ હોય એવું જોવા મળ્યું. તો રાજકોટના ક્રિસ્ટલ મોલની આ ઘટના છે. અત્યારે આ ફિલ્મના સ્ટાર્સ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર જઈ અને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે ને એની વચ્ચે રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના ક્રિસ્ટલ મોલના દ્રશ્યો છે કે જ્યાં ફિલ્મના પ્રમોશન માટે આવેલા સ્ટાર્સને જોવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. કલાકો સુધી રાહ જોયા બાદ ભારે ભીડ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાલો ફિલ્મના પ્રમોશનમાં સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે ત્યાં લોકો અહીં ફસાયા હોય એવું લાગ્યું હતું. આપણી સાથે સંવાદદાતા ઋષિ ફરી એકવાર જોડાયેલા છે. ઋષિ, અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? હાલ સૌપ્રથમ હું સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આ લાલો ફિલ્મનું પ્રમોશન હતું અને એ પ્રમોશનની જાહેરાત ખુદ કલાકારોએ સોશિયલ મીડિયામાં સેલ્ફી વિડીયો બનાવીને જાહેર કરી હતી. કલાકાર જે લીડિંગ એક્ટ્રેસ અને એક્ટર છે એ બંને વિડીયો જાહેર કર્યો હતો. જે સ્થળ છે એ સ્થળના હું તમને દ્રશ્ય બતાવીશ. રાજકોટના ક્રિસ્ટલ મોલના આ દ્રશ્ય છે. જે કેમેરામેન છે તેને વિનંતી કરીશ જે સમગ્ર જે ઘટના સ્થળ છે તેની પ્રયત્ન કરે કે જે સ્થળ ઉપર જે 8 ફૂટ જેટલું સ્ટેજ છે
છે તે સ્ટેજ ઉપર કલાકારો અહીં આવ્યા હતા અને એ કલાકારોને ભાગવાનો વારો આવ્યો હતો. કાકા, ખૂબ જ ગંભીર ઘટના છે. શું મેસેજ આપશો ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને? ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એના માટે થઈને પહેલા તો આર્ટિસ્ટોને વ્યવસ્થા કેવી છે એ એને પોતાને મોહિના કરવાની જરૂર છે. અને આર્ટિસ્ટો જ્યારે આ બધું જોવે, એના આસિસ્ટન્ટો જોવે કે કેવા સ્ટેજ બનાવ્યા છે, કેવા વ્યવસ્થા જાળવે છે, કેવા બાઉન્સર છે, કેવી પોલીસ વ્યવસ્થા છે, એ બધું જો હોય ને તો જ એના પછી જ એને આ લોકોને આવવાનું હોય. તમે કેટલા વાગ્યાના આવ્યા હતા અને કેવી રીતે તમને ખ્યાલ આવ્યો હતો કે અહીં કલાકારો આવવાના છે? 4 વાગ્યાના આવ્યા હતા અને અમારા બાળકો રહ્યા એ અવારનવાર વિડીયો જોતા હતા આ ઓલા મોબાઈલની અંદર, અને એની અંદર એને જાણ મળી એટલે અમારી પાસે જીદ કરી અને આવ્યા કે આપણે પિક્ચરે જોવું છે અને લાલાને જોવું છે. હવે લાલાને તો જોઈ ન શક્યા અને પિક્ચર અમે અધૂરું મૂકી અને લાલાને જોવા આવ્યા તો લાલો જોવા ન મળ્યો. સમગ્ર ઘટના તમે નજરે નિહાળી, તમારા બાળકોને તમે આ ભીડથી દૂર રાખ્યા, માંડ જીવ બચ્યો છે. આ શું કહેશો આ ઘટના વિશે? હવે ભવિષ્યમાં ન થાય, અમે આશા રાખી કે ભવિષ્યમાં ન થાય અને વ્યવસ્થા બહુ સારામાં સારી જળવાઈ રહી. આયોજકો આવું આયોજન ન કરે એવી મને અપીલ છે એને. ખાસ જે ઇલેક્ટ્રિક સીડીની વાત કરવામાં આવે એમાં એક બાળકી ફસાઈ હતી, રીસર એને બહાર ખેંચવામાં આવી. હા, એ માંડ બેચારી બચી ગયા અને મા બાપ બિચારા આપડા બાપડા થઈ ગયા. મને એમ થયું કે બેહોશ થઈ ગયા છે આ બિચારા. તો વળી માંડ કંટ્રોલ કરી અને બાળકીને લઈ લીધી અને કે તો શું થાત હવે આ ગંભીર ઘટનાની અંદર જો આવી બેદરકારી રાખે તો ચાલે. અહીંયા સિક્યુરિટી રાખવી જોઈએ. આ ઉતરતા ચડતા હોય તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે એ તો કઈ કોઈ જાતનું કઈ રાખતા નથી. અત્યારે રેડિયાર તંત્ર જેવું થઈ ગયું છે અત્યારે. લ્યો ભાઈ કહી રહ્યા છે રેડિયર તંત્ર. બેન, તમે ખુદ આ સમગ્ર ઘટના નજરે જોઈ, શું હતી આ ઘટના? એ ઘટનામાં એવું હતું કે એટલી બધી ભીડ થઈ ગઈ ને તો કોઈને ખ્યાલ ના આવ્યો, પણ બાળકીને હું ઉપર હતી છેક 3 માળે, પણ બાળકીને આખી ઉચકાવી લીધી. ઓલા ભાઈ ઉચકાવીને અંદર લઈ ગયા. તેના પેરેન્ટ્સે જીવ બચાવ્યો, તેના સગાવાલાએ? એના ડેડી હતા. હા, એટલે એને ઉચકાવીને ઉપર લઈ લીધી સીધી. તો મેં જોયું ઉપરથી ને જ, કારણ કે પણ લાલાએ બાકી રેકોર્ડ તોડ્યો આટલા વર્ષોની અંદર. લાલાએ રેકોર્ડ તોડ્યો, છોકરાઓના છોકરાઓને પણ જીવ ના જાય ને આમાં. એમ જોવાની ખૂબી છે બધી રાખવી જોઈએ દેખભાલ. ન્યાય માણસો ઉભા રાખવા જોઈએ, આની ઘરે ઉભા રાખવા જોઈએ કે કોઈને નુકસાન ના થવી જોઈએ. વ્યવસ્થાનો તો અભાવ દેખાયો ને તમને? હા દેખાડ્યો. ઉપરથી મેં જોયું ને છોકરીને આખી આમ ઉચકાવી લીધી ઓલા ભાઈએ. એક તરફ કલાકારો લોકોને આમંત્રણ આપે છે, પરંતુ આયોજકોએ વ્યવસ્થા જાળવવી ખૂબ જરૂરી બની છે. 2 જીવ બાળકીઓના બચી ગયા, જેને કહેવાય કે ભગવાનના આશીર્વાદ હતી. લાલાના આશીર્વાદ હતા એટલે ઓલા ભાઈનું ધ્યાન પડ્યું ને નાખી આમ કરીને બાવડું જ આખું ઉચકાવી લીધું હતું અને પછી લોકો ઉપર વયા ગયા હતા. બસ એટલું. તમારા મતે શું વ્યવસ્થા હોવી જોઈએ? શું કહેવા માંગશો આયોજકોને? આયોજકોની કહેવામાં આવે છે કે ભાઈ જો આવ્યા ભલે આવ્યા કલાકાર, બધી રીતે સરસ હતું, આયોજન સારું, પણ સિક્યુરિટી રાખવી જરૂરી છે. નાના માટે, મોટા માટે, બધાય માટે. બસ એટલું કહેવા માંગુ છું. બીજું શું કહેશો? તમારે પણ નાના બાળકો છે. આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય? આ ઘટના ખરેખર યોગ્ય તો ન જ કહેવાય. નાના બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને વાલીઓએ પણ સમજવું જોઈએ કે અમુક જ્યારે વધારે ગળદી હોય, ભીડ હોય, ત્યાં બાળકોની થોડીક સાવધાની રાખે અને થોડુંક સિક્યુરિટી પણ હોવું જોઈએ કે એ લોકો થોડુંક આમ સ્ટેપ બાય સ્ટેપ ચાલવા માટે પ્રેરણા આપે કે બાળકો સેફ રહે. અનેક એવી ઘટના બની છે. ફિલ્મના પ્રમોશનમાં માણસો કચડાય છે અને મૃત્યુ પણ પામે છે. આજે જ્યારે 2 બાળકીઓનો જીવ બચ્યો છે ત્યારે તમારું એક બાળક છે. શું કહેવા માંગશો તંત્રને તમે? તંત્રને હું એટલું જ કહીશ કે આમાં બહુ સાવધાન રહેવાની જરૂર છે કે નાના બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે. એના સેફ સાઈડ આપણે પહેલા જોવી જોઈએ. શ્રી કૃષ્ણને જોવા તો તમે આવ્યા, પરંતુ અફરાતફરી જોઈ? ભગવાન બસ એ જોયું. અમે ટીચર બધા બહુ વખાણ કરતા હતા કે ભાઈ દ્વારકાધીશ બહુ સારું છે. નામ અમે જોયું. નામ આમ એમ કે આમ ફેમિલી બધા ભેગા બેસીને જોઈ શકે એવું છે. ગઈઢા જોઈ શકે એવી રીતે, નાના મોટા બધા જોઈ શકે એવું છે. પિક્ચર સારું બનાવ્યું છે, પણ અહીંયા આવ્યા થોડીક ભૂલ છે કે એ લોકોને ધ્યાન રાખવું જોઈએ. ગંભીર ભૂલ કહેવાય ને બેન, ગંભીર ભૂલ. એમ નહીં, આમાં છે ને ધ્યાન એને વાલીને ખુદને, મા બાપને ખુદને ધ્યાન રાખવું છે ને. એ લોકો તો આવી ગયા, પણ વાલીની જવાબદારી વાલીઓની છે કે આજ મારું બચ્ચું ભેગું છે તો જવાબદારી કોની? મારી પોતાની છે. એટલી બધી ઘેલછા પણ ન હોવી જોઈએ કે બાળક કચરાઈ જાય. હા, એ બરાબર છે, સાચી વાત છે તમારી. અમારે નાના બાળકો છે ને તો એની સેફ સાઈડ માટે અમે છેક ઉપર ઉભા હતા. અમે જોયું, અમને પણ ફિલ્મ પસંદ આવી, કલાકારોની એક્ટિંગ પસંદ આવી, પણ અમે નીચે ભીડમાં નથી આવ્યા.
અમે ઉપરથી જોયું, કેમ કે બાળકોને કાંઈ થાય તો અત્યારે આપણે ક્યાં દોડીએ, અને આટલી ગર્દીમાં હાથ મુકાઈ જાય તો ખોવાઈ જાય, બાળક ડરી જાય, રોવે તો તે કોનું ધ્યાન પડે? કોઈનું ધ્યાન ન પડે. જે રીતે મહિલાઓનો આક્રોશ છે તે ચરમસીમાએ છે કે ભાઈ વ્યવસ્થા તો હોવી જોઈએ. ભલે કલાકારો આવ્યા, તમારે પણ તમારા બાળકોને એટલે કે માતા પિતાએ પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે કે પોતાનું બાળકને ભીડમાં ન મોકલો. બિલકુલ ઋષિ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે. પરંતુ અત્યારે આજે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેવી રીતે નાના નાના ભૂલકાઓને તેમના વાલી ખોળામાં લઈ અને તેડી અને આગળ વધી રહ્યા છે, પરંતુ એવામાં જ ભીડનો ધક્કો વાગે છે અને કેવા ફંટાતા તેઓ નજરે પડે છે એના પરથી જ સ્પષ્ટ થાય છે કે કઈ રીતની અફરાતફરી એ વખતે ત્યાં સર્જાઈ હશે. એટલે આ મિસમેનેજમેન્ટ ચોક્કસથી કહી શકાય. મોલ તરફથી જે આ આખી ઇવેન્ટનું આયોજન થયું હતું એમાં જ આ મિસમેનેજમેન્ટ કહી શકાય. ફિલ્મ ચોક્કસ સારી છે, તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત, કારણ કે 100 કરોડી ક્લબમાં આ ફિલ્મ સામેલ થઈ છે અને હજુ પણ દિવસે ને દિવસે નવા સોપાન સર કરી રહી છે, પરંતુ આ પ્રમાણેનું મિસમેનેજમેન્ટ ક્યારેય ચલાવી ન લેવાય. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.